વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ 2026 ક્વેશ્ચન પેપર 3 વિભાગ સી બહુ ઇન્ટરેસ્ટિંગ સમ્સ આપણે શીખવાના છીએ અને ટ્રાય કરવાની છે મારાથી પહેલાં સમ સોલ્વ કરવાની. બધા બહુ સારા સમ્સ છે. સ્પેશિયલી વિભાગ બીમાં મને બહુ મજા આવી હતી સમ સોલ્વ કરવાની, કારણ કે ઘણા અલગ સમ હતા. ટેક્સ્ટબુક સિવાયના સમ્સ હતા વિભાગ બીમાં અને એવા સમ પૂછાય છે. વિભાગ સીમાં પણ બહુ સારા સારા સમ્સ છે, પણ મોસ્ટલી બધા ટેક્સ્ટબુકના જ છે. અને ટેક્સ્ટબુકના છે તો જુઓ તમને આવડે છે કે નહીં, શીખ્યા જ છો તમે તમારા આખા વર્ષ દરમિયાન. ઓકે, તો સોલ્વ પોતે કરવું પડશે તો જ એક્ઝામમાં હાથ હાલશે, નહીંતર પછી કોઈ મતલબ નથી. ભલે તમે વિડીયોઝ જુઓ છો, મહેનત કરો છો, આખો દિવસ ભણો છો, પણ જ્યારે પોતે સમ સોલ્વ કરશો એ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જ માર્ક મળશે. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધીસ વિડીયો. 9માંથી 6 પ્રશ્નના ગણતરી કરી જવાબ આપો. 6 પ્રશ્ન સોલ્વ કરવાના છે, 3 એક્સ્ટ્રા છે. દરેક પ્રશ્નના 3 માર્ક, 18 માર્કનો છે. વિભાગ સી પણ 3 એક્સ્ટ્રા ભલે છે, એકાદ એક્સ્ટ્રા કરી નાખવાનું આપણે. ઓકે, જેથી કરીને સેફટી રહે, એક એક્સ્ટ્રા બેકઅપ તરીકે કામ આવે. કદાચ કંઈક ભૂલ થઈ ગઈ તો એક એક્સ્ટ્રા ગણેલો હશે, કામ આવી જશે. ત્રીજો ચેપ્ટર. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. તમે માર્ક કર્યું હશે કે વિભાગ સી ના પહેલા બંને સમ ત્રીજા ચેપ્ટરના છે અને 3-3 માર્કના છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો ચેપ્ટર. હા, 6 માર્ક સીધા થઈ જાય છે આના. તમે કહેશો સર ત્રીજો ચેપ્ટર અમને હાર્ડ લાગે છે, આવા બધા સમ્સ નથી આવડતા, ઓપ્શનમાં કાઢશું તો તકલીફ પડશે. કારણ કે એક આમાં સાબિતી પૂછાશે, 10મા ચેપ્ટરનો પ્રમેય પૂછાશે, એ નહીં આવડે, ચલો એ ઓપ્શનમાં કાઢી નાખ્યો, પછી તો કસોકસ થઈ જશે. 6માંથી 6 શું આવડશે? 6માંથી 6 પૂરા. એમાં પણ પછી યામ ભૂમિતિ આવશે, સમાંતર શ્રેણી આવશે. તો યુ કેન નોટ સ્કીપ થર્ડ ચેપ્ટર. ઓકે, આર યુ ગેટિંગ મી ઓર નોટ? થર્ડ ચેપ્ટર ઇઝ અ મસ્ટ, કમ્પલસરી છે, કરવું જ પડશે. તો શીખો, એમ કહું છું કે શીખો. હજી સુધી ન કર્યું હોય તો હવે ધ્યાન આપો અને શીખો. પહેલેથી શીખવું હોય તો આપણી ચેનલ ઉપર છે થર્ડ ચેપ્ટર આખો, એકદમ પરફેક્ટ રીતે, ત્યાંથી શીખો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા 7 ગણી હતી. વર્તમાન ઉંમર શોધવાની છે બંને જણાની. તો ધારણા કરશું, ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ. આપણને કહ્યું છે 5 વર્ષ પછી, 5 વર્ષ પછી, અત્યારે જેકબ x વર્ષનો છે તો 5 વર્ષ પછી કેટલા વર્ષનો હોય? અત્યારે તમે 15 વર્ષના છો તો 5 વર્ષ પછી 20 વર્ષ. કેમ મળ્યા 20? 15માં 5 એડ કર્યા, પ્લસ કર્યા, તો અત્યારે જેકબ x વર્ષનો છે તો 5 વર્ષ પછી x + 5 વર્ષ. અને તેના પુત્રની ઉંમર, અત્યારે એનો પુત્ર y વર્ષનો છે તો 5 વર્ષ પછી y + 5 વર્ષ હશે. હવે સમીકરણ બનાવીએ. એના માટે શું કહ્યું છે? જો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં કેટલી હશે? 3 ગણી હશે. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર અને 5 વર્ષ પછીની તેના પુત્રની ઉંમર બંનેની સરખામણી કરવાની છે. અને સરખામણી જ્યારે કરીએ ત્યારે તમને ખ્યાલ છે શું કરે? વચ્ચે બરાબરની નિશાની મુકાય. જેકબની ઉંમર તેના પુત્ર કરતાં 3 ગણી હશે. 3 ગણી. જેકબની ઉંમર આ છે x + 5, આ 3 ગણી હશે. જેની વાત થતી હોય ને એના સામેવાળામાં આપણે કંઈ પણ ચેન્જ કરવાનું. આ 3 ગણી હશે તો 3 આપણે અહીં સામેવાળામાં મૂકશું. કૌંસ કરજો, કારણ કે 3 બંનેને લાગુ પડશે. કૌંસ નહીં કરો ને તો 3y થઈ જશે માત્ર. ઓકે,
હવે આ કૌંસ ખોલી નાખીએ. તમને ખ્યાલ છે એક્સ અને વાય વાળા પદ આગળ જોઈએ ત્રીજા ચેપ્ટરમાં, અચળ પદ પાછળ જોઈએ. 3y ને આગળ લઈ લો માઇનસ થશે, 5 ને પાછળ લઈ જાઓ માઇનસ થશે. આ થયો સોરી x માઇનસ 3y બરાબર 10. આ થયો સમીકરણ 1. આવી જ રીતે હવે સમીકરણ બીજો બનાવશું. એના માટે આપણને 5 વર્ષ પહેલાની ઉંમર કહ્યું છે. ઓકે, પછી કે તો પ્લસ કરાય, પહેલા કે તો માઇનસ કરાય. તો શું લખશું તમે જ કહો. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર, અત્યારે જેકબ x વર્ષનો છે તો 5 વર્ષ પહેલા x માઇનસ 5 અને તેના પુત્રની ઉંમર y માઇનસ 5 વર્ષ. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય 5 વર્ષ પહેલા. જેકબની ઉંમર એટલે x માઇનસ 5, તેનો પુત્રની ઉંમર y માઇનસ 5, બંનેની સરખામણી છે એટલે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ. આ 7 ગણી હોય તો 7 સામેની સાઈડ મૂકવાનું, આ 7 ગણી હોય તો 7 આગળ મૂકવાનું. સિમ્પલ છે. બ્રેકેટ ઓપન કરીએ. x અને y આગળ જોઈએ, અચળ પદ પાછળ જોઈએ. આ મળ્યો સમીકરણ 2. બસ હવે તમારા જ થઈ જશે. હવે કંઈ નથી સમમાં, જે હતું એ અહીં સુધી જ હતું. હવે તમે કહો કે સર હવે તો અમને આવડે છે, તો કોઈ મોટું તીર નથી મારવાના તમે. હા, જો અહીં સુધી 2 સમીકરણ બનાવવા સુધી તમે ક્યાંય જોયા વગર જાતે ગણી લીધું હોય તો સેલ્યુટ કરું તમને ખરેખર. બંને સમીકરણ એક વખત ફરીથી લખીએ. x માઇનસ 3y બરાબર 10. પછી ડિસાઈડ કરીએ આગળ કેમ કરવું. અને x માઇનસ 7y બરાબર માઇનસ 30. ચલો હવે આદેશની રીત કે લોપની રીત. લોપની સૌથી ઈઝી છે. ઓકે, તો લોપની કરી નાખીએ. ચલો, મન તો થાય છે આદેશની રીત કરાવવાનું, પણ હવે તમે કહેશો સર લોપ ઈઝી છે તો એ જ રાખો. ઠીક છે, ચલો. x નો લોપ સહેલાઈથી થઈ શકે છે જુઓ, પણ સમાન નિશાની લોપ ન થાય એના માટે વિરુદ્ધ નિશાની જોઈએ. બંને પ્લસ છે, વિરુદ્ધ નિશાની કરવા બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી દો. પ્લસ x માઇનસ x કટ, માઇનસ 3 પ્લસ y પ્લસ 4y. નિશાની નવી જોવાની હો, આ પ્લસ જોવાનું, આ માઇનસનું હવે કાંઈ નથી. 10 પ્લસ 30 40, 4 ડામ 40, y બરાબર 10. y આપણે શેના માટે ધાર્યો? તેના પુત્ર માટે, જેકબના પુત્ર માટે. તો પુત્ર 10 વર્ષનો હોઈ શકે, જેકબ 10 વર્ષનો ન હોઈ શકે. ઓકે, 10 વર્ષના કોઈ બાળકનો પુત્ર ન હોય. તો થોડું મનમાં એવું વિચારજો જેથી કરીને કોન્ફિડન્સ આવે કે હા યાર બધું બરોબર ચાલી રહ્યું છે. હવે આપણે જેકબ એટલે કે x શોધવાનું છે. તો આ y ની કિંમત જે મળી આપણને એ કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સોરી y ની કિંમત x માઇનસ 3y બરાબર 10, y ની જગ્યાએ 10, 3 ડામ 30, x ને એકલો કરો, માઇનસ 30 પાછળ જાય, પ્લસ. આમ જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ છે. કેટલું ઈઝી હતું.
ઇઝી કહેવાય, હાર્ડ ન કહેવાય. હવે વર્ષ પૂરું થાય છે, તમે પેપર સોલ્વ કરવા આવ્યા છો, એનો મતલબ તમને પડી છે ભણવાની. જે સિન્સિયર સ્ટુડન્ટ હોય ને એ જ પેપર સોલ્વ કરવા આવે. અને હવે તમને આવડવું જોઈએ. ન આવડતું હોય, તકલીફ થતી હોય તો જરા સિરિયસલી શીખો. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. બંને સમીકરણને આપણે જરા વ્યવસ્થિત ફરીથી લખી લઈએ. એક્સ અને વાય અંદર જોઈએ, અચળ પદ બારે જોઈએ, તો -4 પાછળ જશે એટલે +4. આમાં વાય બારે રખડે છે એને અંદર બોલાવી લો. ઓકે, હવે વ્યવસ્થિત લખાણા. હવે ચાલો લોપ કરવું છે. એક્સ નો કરીએ કે વાય નો કરીએ? તમે કયો. બંનેનો કરી શકીએ, પણ જે ઈઝી કોણ પડશે? એક્સ નો લોપ ઈઝી પડશે. અહીં 9x છે, અહીં 3x છે, તો 3 ને 9 આપણે બનાવી શકીએ 3 વડે ગુણીને. સમીકરણ 1 ને 3 વડે ગુણતા 3 તેરી 9x, 5 તેરી 15y ને 4 તેરી 12. બીજા સમીકરણને કંઈ નથી કરવાનું. 9x 9x કટ નહીં થાય, કારણ કે બંને સમાન નિશાની પ્લસ છે. તો બીજા સમીકરણમાં નિશાની બદલી દઈએ. હમણાં આગલા દાખલામાં જ કરી. આ કેન્સલ. -15 + 2 -13, 12 - 7 5, y બરાબર 5/-13. આ માઇનસની નિશાની ઉપર રાખી દેવાની. ઓકે, 5/-13 બોલો કે -5/13 બોલો, એક જ છે. નીચે સારી ન લાગે. કાં તો ઉપર મૂકો, કાં એકદમ સેન્ટરમાં વચ્ચે મૂકી દો અહીં. ઓકે, વાયની કિંમત મળી ગઈ. હવે વાયની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકીએ. શેમાં મૂકી? સમીકરણ 1 માં. પુટિંગ વેલ્યુ ઓફ વાય ઇન ઇક્વેશન 1. શું કહેવાય ઇંગ્લિશમાં? પુટિંગ વેલ્યુ ઓફ વાય ઇન ઇક્વેશન 1. સમીકરણ 1, 3x - 5y બરાબર 4. y ની વેલ્યુ છે -5/13. ચલો હવે છેદ નડે. છેદ મને જરાય ન ગમે. છેદ જોઉં ને એટલે એમ થાય કે છેદને હમણાં દૂર કરી દઉં. ચલો કેમ કરીએ દૂર? છેદ વડે જ બધા પદને ગુણી દો. બધું જેમ છે તેમ જ, માત્ર બધાને 13 વડે ગુણવાનું છે. 13 તેરી 39x. આ 13 કેન્સલ. 5 × 5 25, પણ કેવા? પ્લસ. અને 13 ચોક 52. 25 પાછળ ગયા. 52 - 25 27. 39 છેદમાં બંને 3 ના ટેબલમાં આવે. 3 નવા, 9 તેરી 27 ને 13 તેરી 39, એટલે 9/13. સમ ઓવર. 3 માર્ક મળી ગયા. બહુ સરસ સમ, ટેક્સ્ટબુકનો જ સમ છે. આ કંઈ નવો નથી. અગાઉનો જેકબ વાળો સમ પણ ટેક્સ્ટબુકનો જ હતો. ઓકે, ત્યારબાદ સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. જો વિભાગ સી આમ ઈઝી છે આ પેપરનો. વિભાગ બી જરા લેવલ વાળો હતો. વિભાગ એ પણ સારો હતો. વિભાગ સી ઈઝી છે. બધા ટેક્સ્ટબુકના સમ છે, પણ આમ જોવા જઈએ તો બેલેન્સ્ડ કહેવાય. આ જેકબ વાળો સમ એકદમ ઈઝી ન કહેવાય, બેલેન્સ્ડ છે એકદમ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 હોય તો પ્રથમ 15 પદોનો સરવાળો. જે કહ્યું છે એ પ્રમાણે લિસ્ટ કરો. બીજું પદ એટલે A2, ત્રીજું પદ એટલે A3, 18. 51 પદોનો સરવાળો એટલે S51 આપણે શોધવાના છે. કેમ કરશું સ્ટાર્ટ? આ પણ ટેક્સ્ટબુકનો જ છે. કમ ઓન, યુ ટેલ મી, હાઉ કેન વી સ્ટાર્ટ ધીસ સમ? જે ડેટા છે એનો યુઝ કરીએ. જો આ A2 એટલે બીજું પદ ને A3 એટલે ત્રીજું પદ, તો બંને ક્રમિક પદ છે. ક્રમિક પદ હોય તો તફાવત તો સહેલાઈથી મળે ને. જનરલી તફાવત આપણે A2 - A1 થી કરી. એના બદલે A3 - A2 કરીએ તો એ તફાવત મળે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, ક્રમિક પદ છે, તફાવત મળી જાય. A3 છે 18, A2 છે 14.
તફાવત મળ્યો 4. હવે શોધશું એ. જો સમાંતર શ્રેણીના ચેપ્ટરમાં જ્યારે તમારી પાસે આવી રીતે માહિતી હોય અને તમારી પાસે પ્રથમ પદ ન હોય, તફાવત ન હોય, ત્યારે સૌથી પહેલા જે શોધવાનું છે એ મૂકી દો. સૌથી પહેલા એ અને ડી શોધવા ઉપર ફોકસ કરજો. એ અને ડી શોધવા જ પડશે, પછી જ આગળ કરી શકશો કંઈ પણ. તો જો આપણે પહેલા ડી શોધ્યું, હવે એ શોધશું. A2 અથવા A3 બંનેમાંથી કોઈ પણ એક લઈ લો. ડાયરેક્ટ સૂત્ર A2 એટલે A પ્લસ ડી. એ શોધવાનું છે, ડી મળી ગયું છે, એ પણ મળી ગયું. બસ હવે જે પૂછ્યું છે એ કરી નાખી. શું પૂછ્યું છે? 51 પદોનો સરવાળો એટલે SN નો સૂત્ર. n ની જગ્યાએ 51 આવશે. એ આપણને મળ્યા 10, n 51, ડી છે 4. આ કટ નથી થતા, કંઈ વાંધો નહીં, ભલે એમ જ રહે. હવે કટ થાય છે 110. 51 ગુણ્યા 110 5660. 5660. ભૂલ નથી ને કંઈ? 51 પદોનો સરવાળો 5660 થવું જોઈએ. અહીંયા સરવાળામાં ભૂલ થઈ. 0 ને 1 1 થાય. 5610. ઓકે, આવી ભૂલ તમારાથી ન થઈ જાય હો એક્ઝામમાં. બધું આવડતું હશે ને સિલી મિસ્ટેક થઈ જશે ને માર્ક કપાઈ જશે. એટલે જ કહું છું એક સમ એક્સ્ટ્રા ગણજો. બરોબર. નેક્સ્ટ સમ. બતાવો કે આ 3 બિંદુઓ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. ભુજ એટલે બાજુ, સમ એટલે સરખા, અને આ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય એટલે આ બે બાજુ કેવી થશે? ઇક્વલ થશે. ઓકે, તો સમજી લો અત્યારથી જ બે બાજુના માપ સમાન થશે અને ત્રીજી બાજુ જે કર્ણ હશે ને, કર્ણ એ આ બંને કરતા મોટી બાજુ મળશે તમને. તો આપણો જવાબ સાચો. ઓકે, નામ આપી દઈએ A, B અને C. ચલો, AB અને કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના સૂત્રનો પણ ઉપયોગ કરવો પડશે, પણ વધારે નહીં. કરું ત્યારે ક્લિયર થશે. જુઓ, x1 માઇનસ x2 છેદમાં વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. x1 0 માઇનસ x2 5 માઇનસ 5, 6 માઇનસ 3, માઇનસ માઇનસ પ્લસ 0 પ્લસ 5 એટલે 5 અને 3, 25 પ્લસ 9 વર્ગમૂળમાં 34. ઓકે, BC. સૂત્ર એનો એ જ રે. -5 ને -3 -8 અને 2. વર્ગમૂળમાં 68 અને ત્યારબાદ AC. -0 -3 6 -1. -3 નો વર્ગ +9
25 34. હવે જુઓ, હવે ધારો કે આ એ બી અને સી છે. ઓકે, તો કર્ણનો માપ સૌથી મોટો હોય અને બે બાજુ સમાન થશે, કારણ કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. તો બે બાજુ સમાન કઈ છે? એ બી અને એ સી. તો એનો મતલબ એ અહીં આવશે, આ એ બી અને એ સી સમાન અને બીસી કર્ણ થશે. હવે પાયથાગોરસના સૂત્ર મુજબ, પાયથાગોરસનો સૂત્ર શું થાય અહીં? કર્ણનો વર્ગ એટલે બીસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. તો આ એ બી ની કિંમત છે એનો વર્ગ કરવો પડશે આપણે. વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની નીકળી જાય. તો એ બી વર્ગ 34, આ બીસી હતું, આપણે બીસી વર્ગ જોઈએ તો આ 68, અને આ એસી છે, એસી વર્ગ 34. તો જુઓ આ 34, 34 અને બેનો ટોટલ ત્રીજા જેટલો થયો, એ બી વર્ગ પ્લસ એસી વર્ગ, 34 પ્લસ 34 68, અને બીસી વર્ગ પણ 68. આમ આ પાયથાગોરસનો સૂત્ર થયો કે ન થયો? આ પાયથાગોરસનો સૂત્ર થયો એટલે સાબિત થયો કે આ કાટકોણ ત્રિકોણ છે. નહીતર સાબિત ન થાય. એટલે આ લખવું જરૂરી હતું. સમજાણું? આ લખ્યું આપણે, અને આ કાટકોણ ત્રિકોણ, આ પાયથાગોરસનો સૂત્ર છે ને, પાયથાગોરસનો સૂત્ર કાટકોણ ત્રિકોણ માટે વપરાય. એટલે સાબિત થયો કે આ ત્રણેય શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના છે. ઉપરાંત બે બાજુઓ પણ સરખી છે અને એ બી બરાબર એસી પણ છે, એટલે સમદ્વિબાજુ પણ છે. તેથી સાબિત થાય છે કે બિંદુઓ એ બી અને સી એ સમદ્વિભુજ, ભુજ કે બાજુ એક જ કહેવાય, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બહુ સરસ દાખલો હતો, ટેક્સ્ટબુકમાં નથી. આ એક્સ અક્ષ બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો, અને વિભાજન બિંદુના યામ પણ શોધો. એક બિંદુ છે જે એક્સ અક્ષ ઉપર છે, એને આપણે ધારો કે એમ નામ આપી દઈએ. ધારો કે બિંદુ એમ એક્સ અક્ષનું બિંદુ છે. આ એક્સ અક્ષનું બિંદુ એમ એ રેખાખંડ એ બી નું વિભાજન કરે છે કોઈક ગુણોત્તરમાં. હવે કયો ગુણોત્તર છે ધેટ વી ડોન્ટ નો, વી હેવ ટુ ફાઇન્ડ. ઓકે, તો ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તર શોધાઈ જાય પછી આ જે એક્સ અક્ષ પરનો એમ બિંદુ છે ને, એના યામ પણ શોધવાના છે. 3 માર્કમાં બહુ સરસ દાખલો. ધારો કે બિંદુ એમ એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. એમ એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એનું વાયામ 0 થાય. એ અને બી નું વિભાજન કરે છે. ઓકે, હવે વિભાજન કરે છે તો ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તર શોધવા માટે હંમેશા અડધો દાખલો જ ગણવો પડશે. આખો મોટો સૂત્ર નહીં લખવો પડે વિભાજન સૂત્રનો. તમને ખ્યાલ છે વિભાજન સૂત્રનો મોટો સૂત્ર છે. ઓકે, તો એ મોટો સૂત્ર નથી લખવાનો, આપણે નાનો સૂત્ર અડધો જ લખવાનો છે. હવે કયો લખીએ? એક્સ યામ વાળો લખીએ કે વાય યામ વાળો લખીએ? આપણી પાસે એક્સ યામની કિંમત છે નથી, વાય યામની છે, તો વાય યામથી જ થશે. વાયામ બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. વાયામ કેટલો છે? 0. m1 આપણે શોધવાનું છે. m1 ને m2 ગુણોત્તરમાં હોય ને. y2, આ y2, m2 નથી ખબર, y1, m1 m2 નથી ખબર. 0 સાથે આ બંનેનો ગુણાકાર થશે m1 પ્લસ m2 નો.
m1 ગુણ્યા 5 5 m1, m2 ગુણ્યા -5 -5 m2. 0 સાથે કોઈને પણ ગુણીએ 0 બની જાય. m1 ને આગળ લઈ લો એટલે કેવા થઈ જાય? માઇનસ, અને m2 માઇનસ જ છે. ગુણોત્તર શોધવું છે તો સમજજો બરોબર. અહીંથી m2 નીચે આવશે ને અહીંથી -5 નીચે જશે. હવે આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય બોલો તો? -5 m1 બરાબર -5 m2, એટલે આ સ્ટેપ પાછો મળી જાય. તો ગુણોત્તર શોધવા માટે આ સ્ટેપને આપણે આવી રીતે લખ્યો, m2 નીચે અહીં આવ્યો ને આ સાઈડથી -5 નીચે ગયો. ઓકે, હવે આ કટ થઈ ગયા, માઇનસ માઇનસ કેન્સલ, આ બંને 5 એકા 5, તો m1 છેદમાં m2 બરાબર 1/1, એટલે m1 જેમ m2 1/1. આ આપણને ગુણોત્તર મળે. ગુણોત્તર મળી ગયો. હજી દાખલો પૂરો નથી થયો. આપણને પૂછ્યું છે વિભાજન બિંદુના યામ પણ શોધો, એટલે કે આ m ના યામ શોધવાના છે. m નો y યામ તો છે 0, પણ x યામ નથી, તો x યામ આપણે શોધવું પડશે. અને x યામ શોધવા માટે આ ગુણોત્તરનો હવે આપણે ઉપયોગ કરી લેશું. ઓકે, x યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. m1 કેટલા? 1, x2 -4, m2 1, x1 1. સર આ ક્યાંથી ને ક્યાંથી કિંમતો લખો છો કંઈ ખબર નથી પડતી. તો પેપરમાં તો એમ જ હોય. હવે પેપરમાં હું તમને ડિટેલમાં થોડી સમજાવવા બેસું. ચેપ્ટરમાં જો તમે ધ્યાન આપ્યું હોય તો આ બધું ખબર પડે. જે લોકોએ આ શીખ્યું છે એ લોકોને બધી ખબર પડે છે. તમને નથી ખબર પડતી તો ક્યાંક તમારી મિસ્ટેક છે, આગળ ધ્યાન ઓછું આપ્યું છે. ઓકે, તો જરા ચેપ્ટરના વિડીયોઝ જુઓ મારા, જો માર્ક લેવા હોય તો. -4 એકાએક 1, બસ પૂરું. આમ વિભાજન બિંદુ m ના યામ -3/2 અને 0 છે. સમ ઓવર. બહુ સરસ સમ હતો અને આવા દાખલા પૂછે છે એ લોકો. અને છેલ્લા 2 વર્ષથી આવા દાખલા નથી પૂછાણા, તો મને ડર છે કે આ વર્ષે પૂછી નાખશે. ઓકે, આ વર્ષે પૂછી નાખશે આ સમ્સ, તો તૈયારી રાખજો. ઓપ્શનમાં નહીં નીકળી શકે બધું. કેટલું ઓપ્શનમાં કાઢશે? અઘરા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખશો તો તમને એમ લાગે છે કે તમે જે ચેપ્ટર કરશો એમાંથી પૂરા માર્ક મેળવી શકીએ? જે વિદ્યાર્થી કોઈ ચેપ્ટર ઓપ્શનમાં કાઢે ને, એનો મતલબ કે એ વિદ્યાર્થી એટલો બધો હોશિયાર નથી. સમજ્યા? અને એની પાસે આપણે આશા ન રાખીએ કે જે કરશે એ પરફેક્ટ કરશે, 100% આવડશે. નહીં આવડે. એટલે ઓપ્શનમાં બધું ન કાઢજો, થોડું થોડું બધામાંથી કરજો. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય છે. આ બેકાર સમ છે, કોઈ કામનું નથી. આ પૂછાય ને તો ઓપ્શનમાં જ કાઢજો. ઇનફેક્ટ જ્યારે આ ચેપ્ટરના વિડીયોઝ મેં બનાવ્યા હતા ને 10મા ચેપ્ટરના, ત્યારે આ સમ પણ મેં કરાવ્યું હોય નથી 10મા ચેપ્ટરના વિડીયોમાં. તમે જોઈ લેજો પ્લેલિસ્ટમાં. કારણ કે મને લાગે છે કે આ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, તો હવે તમે કહેતા હો તો કરાવી દઉં. શું કરવું છે? ઓપ્શનમાં કાઢવાનું છે, કરાવી દઉં. ચાલો, મારાથી રહેવાશે નહીં. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. આ વર્તુળ, આ વર્તુળનો વ્યાસ, ઓકે, કેન્દ્રમાંથી પસાર થાય એક છેડાથી બીજા છેડા સુધી, એને વ્યાસ કહેવાય. હવે વ્યાસના અંત્ય બિંદુ એટલે આ છેડે ને આ છેડે દોરેલા સ્પર્શકો પરસ્પર સમાન હોય. તો અહીંયા એક સ્પર્શક દોરીએ આપણે,
અને બીજો સ્પર્શક અહીંયા દોરી. આ બંને સ્પર્શકો પરસ્પર કેવા છે? સમાંતર છે. એમ આપણે સાબિત કરવાનું છે. આ સ્પર્શક AB, આ સ્પર્શક CD, કેન્દ્ર P લઈ લો, અહીં M, અહીં N. પ્રમેય છે એક આ, પણ કોઈ કામનો નથી. પૂછે તો ઓપ્શનમાં કાઢજો. જો કે શક્યતા બહુ ઓછી છે. મોસ્ટ પ્રોબેબલી પ્રમેય 10.1 અને 10.2 આ બે માંથી જ એક પૂછી નાખે છે. પણ હવે 6 પેપર છે, બધા પેપરમાં એક ને એક ક્વેશ્ચન તો ન નખાય, એટલે આ લોકોએ આ સમ નાખ્યો છે, પણ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, અત્યારે જો ન શીખવું હોય તો ભગાવી શકો છો, અને જો શીખવું હોય, ચેક કરવું હોય કે સર ખરેખર કેવું સોલ્વ કરાવે છે, તો ભલે જુઓ. વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. તો P એક વર્તુળનું કેન્દ્ર છે, અને AB MN વર્તુળનો વ્યાસ છે. MN એ P કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે. AB અને CD એ વર્તુળને અનુક્રમે M અને N બિંદુએ સ્પર્શતા સ્પર્શકો છે. ઓકે, AB અને CD સ્પર્શક છે. AB M બિંદુમાં સ્પર્શે છે વર્તુળને, CD વર્તુળને N બિંદુમાં સ્પર્શે છે. આપણે સાબિત કરવાનું છે કે બંને સ્પર્શકો સમાંતર હોય, AB અને CD સમાંતર હોય, એમ આપણે પ્રૂવ કરવાનું છે. કરી નાખી હમણાં સાબિતી. કેમ કરશું? પેલા AB વિશે કરીએ, પછી CD વિશે અલગથી લખશું. આપણે AB એ વર્તુળને M બિંદુએ સ્પર્શે છે. AB એ વર્તુળને M બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. અને PM એ વર્તુળની ત્રિજ્યા છે. ઓકે, AB સ્પર્શક છે, PM ત્રિજ્યા છે. પ્રમેય 10.1 માં શું શીખ્યા છે? કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક બંને એકબીજાને લંબ હોય. તો PM લંબ AB, લંબને ઇંગ્લિશમાં પરપેન્ડિક્યુલર કહેવાય. PM is perpendicular to AB. હવે જ્યારે લંબ હોય, લંબનો મતલબ કાટખૂણો, 90 અંશનો ખૂણો બનાવે. તો અહીં જે ખૂણો બનશે, આ ખૂણો 90 અંશનો બનશે. આ ખૂણાને તમે PMA નામ આપો અથવા AMP નામ આપો, કંઈ પણ કહી શકો છો. ખૂણો PMA, માં કન્ફ્યુઝ થશો, AMP લખીએ. AMP બરાબર 90 અંશ. પ્રમેય 10.1 મુજબ આ જે ખૂણો આપણે બનાવ્યો AMP 90 અંશનો, આ ખૂણાને જો આપણે નીચે સુધી લંબાવી દઈએ N સુધી, તો આપણું કઈ જાય? ખૂણો તો અહીંયા જ બનવાનો છે. AMP બોલો કે AMN બોલો, એંગલ તો M પાસે જ બનશે. તેથી ખૂણો AMN બરાબર 90 અંશ. આમ નીચે સુધી શું કામ લઈ આવે હું, એ થોડી વારમાં સમજાવું. અત્યારે એક્સેપ્ટ કરતા જાઓ. સેમ વસ્તુ CD સ્પર્શક માટે. CD એ વર્તુળને N બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. સ્પર્શકને ઇંગ્લિશમાં ટેન્જન્ટ કહેવાય. અને PN એ વર્તુળની ત્રિજ્યા છે. અને ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય. તેથી અહીં જે ખૂણો બને છે PND,
આ ખૂણો કેવો હશે? કાટખૂણો હશે. PND બરાબર 90 અંશ પ્રમેય 10.1 મુજબ. હવે આ PND મેં લખ્યો જે n પાસે ખૂણો બનાવે છે, એના બદલે એને જો હું MND કહું તો સેમ જ છે, કંઈ અલગ નથી. ખૂણો તો અહીંયા n પાસે જ બને છે. તેથી ખૂણો MND બરાબર 90 અંશ. હવે તમને રહસ્ય કહું કે આ AMP ને મેં AMN શા માટે કર્યું અને PND ને મેં MND શા માટે કર્યું? તો અહીં જુઓ Z બન્યો. Z બન્યો. Z એટલે યુગ્મ કોણની જોડ બને છે. આ ખૂણો અને આ ખૂણો. અને યુગ્મ કોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જ્યારે યુગ્મ કોણની જોડ બનતી હોય, બે સમાંતર રેખાઓ અને એમની છેદિકા દ્વારા, બે રેખાઓ અને છેદિકા દ્વારા જો યુગ્મ કોણની જોડ બનતી હોય તો એ બંને રેખાઓ હંમેશા કેવી હશે? સમાંતર હશે. આવો ગણિતનો નિયમ છે. ઓકે, બે રેખાઓ અને છેદિકા દ્વારા યુગ્મ કોણની જોડ બને તો બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય. તો અહીં MMN 90, MND 90, આને નામ આપી પરિણામ 1, આને નામ આપી પરિણામ 2, બંનેનો માપ 90 છે. એનો મતલબ આ બંને કેવા છે? સમાન થઈ જશે. AMN પણ 90 અને MND પણ 90. તો એનો મતલબ AMN અને MND સમાન હોય પરિણામ 1 અને 2 પરથી. અને બંને સમાન છે અને બંને યુગ્મ કોણ બનાવે છે? Z બનાવે છે. અહીં AB અને CD રેખાઓની છેદિકા MN દ્વારા યુગ્મ કોણની જોડ બને છે. યુગ્મ કોણની જોડ ઓલવેઝ સેમ જ હોય. તેથી AB અને CD સમાંતર રેખાઓ છે. તેથી AB is parallel to CD. સમાંતર ને પેરેલલ કહેવાય. જો યાદ રાખવું હોય તો રાખી શકો છો, બાકી મને લાગે છે આ દાખલો કોઈ કામનો નથી, એમ જ નાખ્યો છે પેપરમાં અને હું પેપર સોલ્વ કરાવું છું તો મારે ભણાવવું પડે, બાકી જરૂર નથી. ઓકે, જવા દો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 તથા 8 છે. મોટી ત્રિજ્યા વાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો. આ તો નક્કી જ છે પૂછાવાનું. છેલ્લા 4 વર્ષથી લગાતાર પૂછાયા કરે છે ને આ વર્ષે પણ પૂછી નાખે તો નવાઈ નહીં. બે સમકેન્દ્રી વર્તુળો છે. ઓકે, વર્તુળની અંદર વર્તુળ, એક નાનો વર્તુળ એક મોટો વર્તુળ. નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય, મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હોય. આપણને કહ્યું છે કે મોટી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે. આની જીવા આને નાનાને સ્પર્શે છે. ઓકે, આ કેન્દ્ર, આ નાની ત્રિજ્યા, કેન્દ્રથી વર્તુળ સુધીનો માપ એટલે ત્રિજ્યા. આ કેન્દ્રથી મોટા વર્તુળ સુધીનો લીટો તો આ મોટી ત્રિજ્યા. નામ આપી દઈએ AB, કેન્દ્ર O, અહીં P, નાની ત્રિજ્યા 8, મોટી ત્રિજ્યા 13, કાટકોણ ત્રિકોણ બન્યો એટલે પાયથાગોરસ. સૂત્ર બોલો તો પાયથાગોરસનો આકૃતિમાં જોઈને. OB વર્ગ બરાબર OP વર્ગ પ્લસ PB વર્ગ. OB છે 13, OP છે 8, PB શોધવાનું છે. 13 નો વર્ગ આવડે? 1 થી 26 ના વર્ગ મોઢે આવડવા જોઈએ. 169.
8 નો 64, પીબી ને એકલો કરો, 64 આગળ આવે, આ બાદ બાકી કરશું તો 105, આ પીબી વર્ગની કિંમત છે 105, આપણે પીબી ની કિંમત જોઈએ, 105 નો વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં મૂકી દો, પીબી બરાબર વર્ગમૂળમાં 105. હવે તમને ખ્યાલ છે પીબી અને એપી કેવા હોય, હંમેશા સમાન હોય. ઓકે, એપી અને પીબી ઓલવેઝ સેમ હોય, એટલે એપી પણ કેટલા થશે, 105 જ થશે વર્ગમૂળમાં. તેથી જીવાની લંબાઈ આખી જીવા એબી, એ થી પી અને પી થી બી બંનેનો સરવાળો. આ તો પૂછશે જો, જે પ્રમાણે દર વર્ષે પેપર નીકળે છે એ પ્રમાણે આ વર્ષે પણ આ દાખલો પૂછશે. વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5, ઘણા જણા વર્ગમૂળમાં 210 કરી નાખશે તો માર્ક કપાઈ જશે. આ બધી મહેનત તમારી પાણીમાં જશે, પૂરા માર્ક નહીં મળે. યાદ રાખજો, વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 105 પ્લસ વર્ગમૂળમાં 105, 2 વર્ગમૂળમાં 105. નેક્સ્ટ સમ, એક આવૃત્તિ વિતરણ આપેલું છે 200 કુટુંબો માટે ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું. આપણે બહુલક શોધવાનું છે, બહુ ઈઝી સમ, બહુલકમાં કોષ્ટક ન બને. સ્ટાર્ટિંગ 2 લાઈન લખીને થાય. કેમ કરશું, સૌથી પહેલા મોટી આવૃત્તિ ગોતવાની, આ વર્ગનો ખાનો, આ આવૃત્તિ એટલે કે એફ નો ખાનો. આવૃત્તિના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે, 40, એટલે બહુલક વર્ગ કયો થશે, 1500 થી 2000. અહીં મહત્તમ આવૃત્તિ 40 છે, તેથી બહુલકીય વર્ગ 1500 થી 2000 છે. હવે લિસ્ટ કરી લઈએ. સૂત્રમાં 5 વસ્તુ જોઈશે. સૌથી પહેલા એલ એટલે લોવર બાઉન્ડ્રી, જે વર્ગ નક્કી કર્યો ને એમાં આગળ હોય તેને લોવર બાઉન્ડ્રી કહેવાય, પાછળ હોય એને અપર બાઉન્ડ્રી કહેવાય. ગુજરાતીમાં અધઃ સીમા, ઉર્ધ્વ સીમા. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ 40, F0, 0 હંમેશા 1 થી પહેલા આવે, એટલે 1 થી ઉપર વાળો, આગળ વાળો, પહેલા વાળો જે નંબર છે તે F0. 2 હંમેશા 1 પછી આવે. આ લખી જ નાખવાનું પેપરમાં. અને H 1500 થી 2000, 500 નો ડિફરન્સ છે એટલે H 500. ચલો ફોર્મ્યુલા, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. જોઈ જોઈને કિંમતો મૂકવાની છે માત્ર. બરાબરની નીચે બરાબર, પ્લસની નીચે પ્લસ, ગુણાકારની નીચે ગુણાકાર, એમ ટ્રાય કરજો આવી રીતે લખવાની, તો જરા સારું લાગશે. 40 માંથી 24 જાય એટલે 16, 40 દુ 80, બાકી બધું જેમ છે તેમ જ. 80 માંથી 24 જાય એટલે 56, 56 માંથી 33 જાય એટલે 23. 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે ઉપર નીચે કઈ કટ નહીં થાય, તો ઉપર વાળા ભેગા કરી નાખો. 16 ગુણ્યા 500, 16 50 80, અને પાછળ 2 0 મૂકી દો એટલે 8000. હવે ભાગાકાર કરવાનું છે 8000 ભાગ્યા 23. 23 નો ટેબલ આવડવો જોઈએ. 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 69 ને 23 ચોક 92, તો 23 તેરી. 80 માંથી 69 જાય એટલે 11, ઉપરથી નીચે ઉતાર્યો 0, 23 ચોક 92, કારણ કે 23 50 115 થાય, કામ નહીં આવે. આ બાદ બાકી 18, ઉપરથી ઉતાર્યો આ 0, 23 50 115, 23 છક 138, 23 સત્તા 161, 23 અઠા 184, 184 વધી જશે.
23 સત્તા વધ્યા 19 વધારાનો 0 એટલે પોઈન્ટ. હવે 23 અઠ્ઠા 184, 23 દુ 46, 23 છક 138. પોઈન્ટ પછી 3 સ્થાન સુધી કરવાનું, 2 સ્થાન કરશો તોય ચાલશે, પૂરા માર્ક મળશે. પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 6 છે, 5 થી મોટી છે, તો એને દૂર કરી આગલામાં 1 ઉમેરી દો એટલે 2 ના 3 થઈ જશે. આ ગણિતનો નિયમ છે. 1500 પ્લસ 347.83, 1500 ને 300 1847.83. ઓકે, ભાગાકાર આવડે તો પૂરા 3 માર્ક મળે, અને મળવા જોઈએ. હવે ભાગાકાર થવા જોઈએ અઘરા અઘરા. 46. બસ લાસ્ટ સમ આ વિડીયોનો. એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તો તેની સંભાવના કેટલી? ચોપડીનું ઉદાહરણ છે, બહુ ઈઝી છે. કેટલા પાસા છે? 2. એક ભૂરો અને બીજો રાખોડી. 2 પાસાને એક સાથે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? એક પાસાને ઉછાળીએ તો 6 પરિણામ મળે. પાસા ઉપર 6 સપાટી હોય, પણ 2 પાસાને એક સાથે ઉછાળીએ તો 36 પરિણામ મળે. ખબર છે ને? તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 36 છે. આ 2 લાઈન સંભાવનાના કોઈ પણ દાખલામાં લખવાની, બધા જ દાખલામાં. હવે આ 36 પરિણામોનો લિસ્ટ કરવો પડશે આપણે. કરો વેલા. 2 પાસાને એક સાથે ઉછાળવાનું છે. પહેલા પાસા ઉપર 1 આવ્યો, બીજા પાસા ઉપર પણ 1 આવે. પહેલા ઉપર 1, બીજા ઉપર 2. 1 3, 1 4, 1 5, 1 6, 2 1, 2 2. આ બહુ બોરિંગ છે હો. હા, આનો માર્ક મળશે. આ નહીં લખો તો માર્ક કપાશે. એક માર્ક માટે આ 36 પરિણામ લખવા પડશે તમારે. અને પાસાવાળો દાખલો, સિક્કાવાળો દાખલો અને પત્તાવાળો દાખલો, આ 3 માંથી એક હોઈ શકે. એક તો હશે જ, 2 પણ હોઈ શકે ને 3 એ 3 હોઈ શકે. ઓકે, એટલા ઇમ્પોર્ટન્ટ. ચલો, હવે 3 ઘટનાઓ છે. ઘટના એ, સરવાળો 8 હોય. જો આના ઉપર ધ્યાન આપજો. ખાલી 8 હોય, પણ 8 શું હોય? 8 શું હોય? તો સરવાળો 8 હોય. સરવાળો 8 ક્યાં થાય છે? આ 36 પરિણામમાંથી કેટલા પરિણામ છે? આ બંનેનો સરવાળો 1 ને 1 2 નથી થતો, 1 ને 2 3 નથી થતું. જુઓ તો ક્યાં થાય છે? 1 ને 6 7 થયા. પહેલી લાઈનમાં ક્યાંય નથી થતું. બીજી લાઈનમાં 2 ને 6 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો 5 પરિણામ એવા છે કે જ્યાં સરવાળો 8 થાય છે. એટલે ઘટના એ થવાના પરિણામ 5 છે. તેથી ઘટના એ થવાની સંભાવના 5 છેદમાં કુલ પરિણામ 36. કટ નથી થતા. ઘટના બી,
સરવાળો 13 હોય, જુઓ તો સરવાળો 13 ક્યાં થાય છે કોઈ? અહીં 2 3 આ બંનેનો 4 આ બંનેનો 5, 13 ક્યાં થાય છે? સૌથી મોટામાં મોટો પરિણામ આ છે 6 ને 6, અને એમનો સરવાળો પણ 12 થાય છે. 13 ક્યાંય નથી થતો. આ 36 એ 36 પરિણામમાં કોઈ પરિણામ એવો નથી કે સરવાળો 13 થાય. તો ઘટના બી થવાના પરિણામ 0 છે. ધેરફોર પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી, સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય, ખ્યાલ છે ને? એટલે જ આપણે બધામાં પી લખીએ છીએ. આ પી એમ જ નથી લખાતું વગર વિચારે. પી એટલે પ્રોબેબિલિટી. 0/36 એટલે 0. અને ઘટના સી સરવાળો 12 કે તેનાથી નાનો હોય, સરવાળો 12 હશે એ પણ જોઈશે, 12 થી ઓછો સરવાળો થતો હોય એ પણ જોઈશે. તો જો આ 1 અને 1 2, તો આ 12 થી ઓછો છે તો જોઈશે. 1 અને 2 3, એ પણ 12 થી ઓછો છે તો એ પણ જોઈશે. અને આમાં 12 6 ને 6 12, તો એ પણ જોઈશે. તો ટૂંકમાં બધા પરિણામો એવા છે કે જેમનો સરવાળો કોઈકનો 12 થાય છે, કોઈકનો 12 થી ઓછો થાય છે, તો આ બધા પરિણામો જોઈશે. એટલે ઘટના સી થવાના પરિણામ 36 છે. તેથી પીસી બરાબર 36/36 1. ધેટ્સ ઇટ. આ સાથે આપણો ક્વેશ્ચન પેપર 3 નો વિભાગ સી પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું વિભાગ ડી ના સમ સાથે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂર જણાવજો. ગુડ બાય.